વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા પાણીના પ્રશ્ને બની તોફાની। પાછલા ઘણા દિવસોથી વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની બૂમો ઉઠી છે, ત્યારે મળેલી સભામાં શાસક અને વિપક્ષના કાઉન્સિલરોએ એકજૂથ થઈ પાણીના મુદ્દે રજૂઆત કરી હતી। આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે સભા તોફાની બનતા વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુ સુર્વે અને વોર્ડ નંબર 1ના કાઉન્સિલર પુષ્પા વાઘેલા સહિતનાઓ ધરણા પર બેસી જતા ભારે હોબાળો મચ્યો હતો। શારીરિક માનસિક રીતે આપ્યા બાદ આપના અધ્યક્ષ સ્થાને આ પ્રથમ સભા છે। અમને ખબર છે કે સંકલનમાંથી સૂચના આપવામાં આવી છે કે કોંગ્રેસ વાળા બોલે એટલે કાઉન્ટર કરવાનો છે। એ હમણાં સંકલનમાં તમારી મીટિંગ એને સૂચના આપી છે, એટલે આ તમામ પ્રથમ સભા છે। અમને ખબર છે કે સંકલનમાંથી સૂચના આપવામાં આવી છે કે કોંગ્રેસ વાળા બોલે એટલે કાઉન્ટર કરવાનો છે। એ હમણાં સંકલનમાં તમારી મીટિંગ એને સૂચના આપી છે, એટલે આ તમામ સભાની શરૂઆતથી નવા વર્ષમાં પહેલી શરૂઆત થઈ। બાકી મૃદાત્માઓ આપણને એક્સટેન્શન આપતા ગયા, રતન કાકા હોય કે બીજા આપણા માન્ય સભાસદશ્રીને સભા મુલતવી રહી। સભાસદો પોતાની વાત રજૂ કરે એ પોતાના ઘરની વાત નથી હોતી, વિસ્તારની નાગરિકોની સમસ્યા હોય છે, ઢગલો ફરિયાદો આવી હોય છે। જો રોજ લખીએ ને સવારથી તો આખી ચોપડીઓ ભરાઈ જાય। આ 3 મહિનાની અંદર 2 મહિનામાં કેટલી ફરિયાદો આવી છે। સભા છે આજે, એના માટે જે ફોન કરીને આપણે માણસો રાખીએ છીએ, એવું કરો મારા બધાના મોબાઈલ તમારી પાસે રાખો ને એની એન્ટ્રી પાડો। હું અધિકારીઓને કહેવા માંગુ છું કે કયા કયા પ્રકારની ફરિયાદો બહેનોને ભાઈઓને હોતી હોય છે। પાણીની ફરિયાદ છે ટાંકીમાં છેલ્લા 2 મહિનાથી 1.5 ફૂટની રોજ ઘટ, આયુર્વેદિક ટાંકીમાં ઘટ, નાલંદા તો ફેવરેટ છે, આપવું જ નહીં પાણી, 1.5 ફૂટ એમાં પણ ઘટ। અહીં વાતો થાય છે ને, અહીંયા ડિસ્પ્લે મારી દો। જો અમે જૂઠું બોલતા હોય તો આપણે સિસ્ટમ વસાઈ છે 200 કરોડની, રોજે રોજનું ડિસ્પ્લે મારી દો, કારણ કે અધિકારીના મોબાઈલમાં દેખાય છે કે આજે નાલંદામાં આટલી ઘટ સ્કાડા સિસ્ટમથી, એને ડિસ્પ્લે કરો। નાલંદા ટાંકીની બહાર લોકો જોવે અને અમે બી કહી શકીએ કે જો ભાઈ આજે 1.5 ફૂટ ઓછું હતું, તો અમારો વાંક નથી, આગળથી જ નથી આવ્યું, એટલીસ્ટ અમે એટલું તો પ્રોટેક્ટ કરી શકીએ। આ પૈસા ખર્ચીને નથી મેયરશ્રીનો વાંક, નથી ચેરમેનનો વાંક કે ડેપ્યુટીનો, તંત્ર પાસે આટલું છે બોલવા છતાં પણ કશું થતું નથી। અમારો વિસ્તાર હોય કે 13 નંબરનો વોર્ડ હોય કે 16 નંબરનો વોર્ડ હોય, દરેક વિસ્તારમાં પાણીની, પીવાના પાણીની સમસ્યા અને બીજું કે ગંદા પાણીની સમસ્યાથી આજે 4 મહિનાથી ખડે પગે કામ કર્યું છે, એની રજૂઆત હતી। સાથે સાથે પૂર આવ્યા પછી 2 મહિનામાં 2 વાર પૂર આવ્યું, 24 ઓગસ્ટ 26 જુલાઈ 2 વાર પૂર આવ્યું। પૂર આવ્યા બાદ આ મેયરશ્રીના અધ્યક્ષ સ્થાને પ્રથમ ચર્ચાની સભા છે। તો મારી માંગણી એ હતી કે તમે પૂર આવ્યા પછી શું આત્મચિંતન કર્યું, કે તમે લોકોની રક્ષા માટે કેટલા આયોજનો કર્યા, કેટલી મિટિંગો કરી? એકે મિટિંગ તો કરી નથી। નાના વિશ્વામિત્રી નદીના કિનારાના નાના દબાણો જે હતા 15 એમાં કાશીબા હોસ્પિટલ કે જે બાળકોની હોસ્પિટલ છે, ઓછા ખર્ચામાં વધુ સારવાર કરતી હોસ્પિટલ છે, એનું એક પંપ રૂમ હતી, એ પંપ રૂમ તોડી કંઈકના બધા જે બાંધકામની વ્યાખ્યામાં ના આવે, પાક્કા મકાનો નહોતા, જે પૂર આવે તો તળાઈ નહીં જતા રહે એવા બાંધકામો તોડ્યા। તો આખી સયાજી હોટલ છે, વિશ્વામિત્રીના કિનારા પર આખી સયાજી હોટલ છે, અડધી સયાજી હોટલ તૂટે છે। જે લિસ્ટ હું આપને પણ વોટ્સએપ કરીશ,
જે લિસ્ટમાં 15 જગ્યાનું જે લોકોનું દબાણ તોડવાનું હતું એમાં એનું નામ પણ નથી. આ જ બતાવે છે કે તમે મસિયા કાંસની વાત કરો તો મક્કરપુરાનું જીઆઈડીસીનું આખું લિસ્ટ છે, પણ એક પણ જગ્યાએ દબાણો નથી ખોલ્યા. ભૂકી કાંસની વાત કરો તો આખું સમરસ હોસ્ટેલ એમણે ભૂકી કાંસ ઉપર બનાવી, ટ્રાન્સપોર્ટ હબ એમણે ભૂકી કાંસ ઉપર બનાવી, એનું નામ નહીં. અને જે નાના પોતાની પ્રીમાઇસીસમાં દબાણો હતા તો તમે એવા તો કેવા ડ્રોન કેમેરા લાયા કે જ્યાં તમારા બધા મળતિયાઓના દબાણો ના દેખાયા, તમારા મોટા મિલ માલિકોના દબાણો ના દેખાયા અને નાના લોકોના દબાણો આવ્યા. એટલે દબાણો બાબતની મારી રજૂઆત હતી કે તમે દબાણોમાં ભેદભાવની નીતિ રાખો છો. પ્રજા અને પોતાના તમારા આ બંનેમાં ભેદભાવ કરીને જે નાના દબાણો હતા એ જ તોડ્યા છે. સયાજી હોટલે નથી તોડી કે તમારા જેના પણ વિશ્વામિત્રી ગ્રીન ઝોનમાં આવતા દબાણોને એકે નોટિસ નથી આપી. તો કેમ આવું?